કલ્પના કરો એક એવા પર્વતની જેની ટોચ પર વાદળો નહીં પણ આરસ પહાડના હજારો શિખરો આકાશ સાથે વાતો કરે છે. એક એવું નગર જે પથ્થરમાંથી કંડારાયેલું છે પણ તેની ઓળખ છે અહિંસા. આ કોઈ સામાન્ય પર્યટન સ્થળ નથી. આ તો શ્રદ્ધા, કલા અને સમર્પણથી બનેલો એક જીવંત ચમત્કાર છે જેણે સદીઓથી માનવતાને પ્રેરણા આપી છે. સ્વાગત છે તમારું ગગન શ્રીધરાણીની આ નવી ચર્ચામાં. આજે આપણે ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલા પાલીતાણા અને તેના પવિત્ર શેત્રુંજય પર્વતની ઊંડાણપૂર્વક વાત કરીશું. આ એ જગ્યા છે જેને સિટી ઓફ ટેમ્પલ્સ તરીકે ઓળખવામાં આવે છે અને જે વિશ્વભરના જૈનો માટે સૌથી પવિત્ર તીર્થધામ છે. બિલકુલ. આજે આપણે ગગનભાઈ દ્વારા પૂરા પાડવામાં આવેલા સ્ત્રોતોના આધારે આ સ્થાનના ભવ્ય ઇતિહાસ, તેની અકલ્પનીય કલાકારી અને એના ગહન આધ્યાત્મિક મહત્વને સમજવાનો પ્રયત્ન કરીશું. હા, કારણ કે આ માત્ર પથ્થરોનો ઢગલો નથી પણ કરોડો લોકોની આસ્થાનું જીવંત કેન્દ્ર છે. બરાબર. એક એવી જગ્યા જ્યાં દરેક પગથિયું એક પ્રાર્થના છે. તો ચાલો શરૂઆત કરીએ આ જગ્યાની ભવ્યતા અને એના આંકડાઓથી, કારણ કે તે પોતે જ એક વાર્તા કહે છે. આપણે અહીં 800 કે 900 મંદિરોની વાત નથી કરી રહ્યા. ના, બિલકુલ નહીં. કેટલાક સ્ત્રોતો મુજબ આ એક જ પર્વત પર નાના મોટા મળીને 3000થી પણ વધુ દેરાસરો અને મંદિરો આવેલા છે. આ તો વિશ્વનું સૌથી મોટું મંદિર સંકુલ થયું. હા, અને આ એક ખૂબ જ સારો પ્રશ્ન છે કે આટલી મોટી સંખ્યામાં મંદિરો એક જ જગ્યાએ કેવી રીતે શક્ય બન્યા? એ જ તો. જુઓ, આ કોઈ એક રાજા કે એક પેઢીનું કામ નથી. આ તો 900 વર્ષો દરમિયાન પેઢી દર પેઢી થયેલા નિર્માણનું પરિણામ છે. અચ્છા. દરેક ભક્ત, દરેક શ્રેષ્ઠી, દરેક પરિવાર, એ લોકો પોતાની શ્રદ્ધા અને ક્ષમતા મુજબ અહીં એક નાનું દેરાસર બનાવડાવતા ગયા અને સમય જતાં આ આખો પર્વત મંદિરોના શહેરમાં ફેરવાઈ ગયો. અને ત્યાં પહોંચવા માટે લગભગ 3500થી પણ વધારે પગથિયા છે. હા, લગભગ 3500 થી 3800 પગથિયા. તો આ માત્ર એક શારીરિક ચઢાણ નથી, ખરું ને? આ યાત્રાનું આધ્યાત્મિક મહત્વ શું છે? તમે બિલકુલ સાચો મુદ્દો પકડ્યો. એનો આધ્યાત્મિક મહત્વ એના નામ શેત્રુંજયમાં છુપાયેલું છે. શેત્રુંજય? હા, શેત્રુંજય એટલે શત્રુઓ પર વિજય. પણ અહીં બાહ્ય શત્રુઓની વાત નથી. તો અહીં આપણા આંતરિક શત્રુઓ જેમ કે ક્રોધ, માન, માયા, લોભ, એના પર વિજય મેળવવાની વાત છે. આ 3800 પગથિયાનું ચઢાણ એ ભક્તો માટે પોતાની ઇન્દ્રિયો અને પોતાના મન પર વિજય મેળવવાનું એક પ્રતીક છે. વાહ! એટલે કે દરેક પગથિયું એક તપસ્યા છે. બરાબર. અને તેની પવિત્રતાનું બીજું કારણ એ છે કે જૈન માન્યતા મુજબ 24 તીર્થંકરોમાંથી 23 તીર્થંકરોએ આ ભૂમિ પર વિચરણ કર્યું છે. 24માંથી 23? હા. પ્રથમ તીર્થંકર ભગવાન આદિનાથ એટલે ઋષભદેવ, તેમણે અહીં પોતાનો પ્રથમ ઉપદેશ આપ્યો હતો. આ એ ભૂમિ છે જ્યાં તેમના પુત્રો સહિત અસંખ્ય આત્માઓએ તપ કરીને મોક્ષ પ્રાપ્ત કર્યો છે. એટલે જ એને સિદ્ધ ક્ષેત્ર કહેવાય છે. સિદ્ધિ પ્રાપ્ત કરવાની ભૂમિ. અદ્ભુત. બરાબર. હવે કલ્પના કરો કે કલાકોના આ થકવી નાખનારા છતાં આધ્યાત્મિક ચઢાણ પછી ટોચ પર પહોંચીએ અને નજર સામે જે દ્રશ્ય આવે. આપણા સ્ત્રોતોમાં તેનું વર્ણન છે કે સવારના સૂર્યપ્રકાશમાં આખું સંકુલ જાણે હાથી દાંતમાંથી કંડારાયેલું હોય એવું ચમકે છે. આ દ્રશ્ય ખરેખર અવર્ણનીય છે. આ મંદિરો મારું ગુર્જર સ્થાપત્ય શૈલીના શ્રેષ્ઠ ઉદાહરણો છે. હા, જેની કોતરણી એકદમ બારીક હોય છે. બિલકુલ, એ જ એની મુખ્ય ઓળખ છે. અત્યંત બારીક અને જટિલ કોતરકામવાળા સ્તંભો, ઘુમ્મટ અને શિખરો. તમે કોઈ પણ છત કે સ્તંભ જુઓ, તમને લાગશે કે જાણે કારીગરોએ પથ્થર પર નહીં પણ ચંદન પર કોતરકામ કર્યું હોય. અને આટલા બધા મંદિરોને વ્યવસ્થિત પણ કરવામાં આવ્યા છે, બરાબર ને? પેલી ટૂંક વિશે કંઈક જણાવશો? હા, આ એક પ્રકારનું માઉન્ટેન ટાઉન પ્લાનિંગ કહી શકાય. આખા મંદિર સંકુલને અલગ અલગ ટૂંકમાં વહેંચવામાં આવ્યું છે. ટૂંક એટલે કે મલબા કે કિલ્લેબંધ દિવાલોથી ઘેરાયેલો મંદિરોનો એક સમૂહ. દરેક ટૂંકનું પોતાનું મુખ્ય મંદિર અને બીજા નાના મંદિરો હોય છે. અચ્છા, તો એ સુરક્ષા માટે હશે? હા, સુરક્ષા માટે તો ખરી જ, પણ સાથે સાથે અલગ અલગ સમયે
અલગ અલગ દાતાઓ દ્વારા બંધાવેલા મંદિરોને વ્યવસ્થિત રીતે ગોઠવવા માટે પણ હતી. આમાં સૌથી મુખ્ય કયા મંદિરો ગણાય છે? 2 મંદિરો સૌથી વધુ મહત્વના છે. એક તો ભગવાન આદિનાથનું મુખ્ય મંદિર, જે સૌથી ભવ્ય અને પવિત્ર મનાય છે. અને બીજું છે ચૌમુખજી મંદિર. તેની રચના અદ્વિતીય છે. તેમાં ભગવાન આદિનાથની 4 મૂર્તિઓ ચારેય દિશામાં મુખ રાખીને બિરાજમાન છે. ચૌમુખ, 4 મુખ. બરાબર. આ એ વાતનું પ્રતીક છે કે તીર્થંકરનો ઉપદેશ અને તેમની દૃષ્ટિ સર્વવ્યાપી છે. તે ચારેય દિશામાં ફેલાયેલી છે. આ બધી વાતમાં એક વિગત એવી છે જેણે મને ખરેખર વિચારતી કરી દીધી. એ સમયમાં જ્યારે ક્રેન કે આધુનિક મશીનરી નહોતી, ત્યારે આ કારીગરોને તેમની મજૂરી કેવી રીતે ચૂકવવામાં આવતી હશે? આ વાત ખરેખર બહુ જ રસપ્રદ છે અને તે સમયની મૂલ્ય પ્રણાલી દર્શાવે છે. કહેવાય છે કે કારીગરોને તેમણે કોતરેલા આરસના પાવડરના વજનના આધારે મજૂરી ચૂકવવામાં આવતી હતી. 1 મિનિટ, પાવડરના વજન પરથી? આ તો થોડું ઉલટું લાગે છે. બરાબર. અહીં જ તો તેની ખૂબી છે. કેવી રીતે? જે કારીગરની કોતરણી જેટલી વધુ ચોકસાઈવાળી અને બારીક હોય, તેટલો ઓછો પથ્થરનો ભૂકો કે પાવડર નીકળે. ઓહ, અચ્છા. મતલબ કે જેનો પાવડર ઓછો, તેની કલાકારી શ્રેષ્ઠ. આ માત્ર મજૂરી ચૂકવવાની રીત નથી, આ ગુણવત્તાની ગેરંટી હતી. વાહ, આ તો એક એવી આર્થિક વ્યવસ્થા હતી જેણે ક્વોલિટી ઓવર ક્વોન્ટિટીને પુરસ્કાર આપ્યો. બિલકુલ. અને આ જ કારણ છે કે આજે સદીઓ પછી પણ એ કોતરણી જીવંત લાગે છે. આપણા પૂર્વજોની આવી કુશળતા અને દીર્ઘદ્રષ્ટિ વિશે જાણીને ખરેખર ગર્વ થાય છે. જો શ્રોતાઓને પણ આ વાત સ્પર્શી ગઈ હોય અને આપણા વારસા પ્રત્યે માન જાગ્યું હોય, તો આ ચર્ચાને એક લાઇક આપીને અમારો ઉત્સાહ ચોક્કસ વધારજો. અને હા, આ અદ્ભુત કલાકારીનો વારસો ટકાવી રાખવો સહેલો નહોતો. તેની પાછળ સંઘર્ષ અને અતૂટ શ્રદ્ધાનો 900 વર્ષ લાંબો ઇતિહાસ છે. હા, આપણા સ્ત્રોતોમાં ઉલ્લેખ છે કે આ મંદિરો પર અનેકવાર હુમલા થયા. ચાલો એ ઇતિહાસના પાના ઉથલાવીએ. આ નિર્માણ ક્યારે શરૂ થયું અને કેવા પડકારોનો સામનો કરવો પડ્યો? આ ભવ્ય નિર્માણની શરૂઆત 11મી સદીમાં ગુજરાતના સુવર્ણકાળ ગણાતા સોલંકી વંશના શાસનમાં થઈ હતી. રાજા કુમારપાળ જેવા શાસકો અને વસ્તુપાળ તેજપાળ જેવા મંત્રીઓના સમયમાં તેને ખૂબ પ્રોત્સાહન મળ્યું. પણ પછી 1311ની આસપાસ અલાઉદ્દીન ખિલજીના સૈન્યએ ગુજરાત પર આક્રમણ કર્યું અને પાલિતાણાના મંદિરોને ભારે નુકસાન પહોંચાડ્યું. મૂર્તિઓ ખંડિત થઈ, શિખરો તોડી પાડવામાં આવ્યા. તો પછી આ સંકુલ ફરીથી કેવી રીતે બેઠું થયું? ઇતિહાસમાં તો એવું નોંધાયું છે કે તેનો 16 વખત જીર્ણોદ્ધાર થયો છે. સાચી વાત. આટલી બધી વાર નુકસાન પછી પણ તેને ફરીથી બનાવવાની પ્રેરણા ક્યાંથી મળી? પ્રેરણા હતી અતૂટ શ્રદ્ધા. જ્યારે પણ મંદિરો તૂટ્યા, જૈન સમુદાય, ખાસ કરીને શ્રીમંત વેપારીઓ અને શ્રેષ્ઠીઓ, ફરીથી તેને બનાવવા માટે આગળ આવ્યા. તેમના માટે આ માત્ર એક મંદિર નહોતું, પણ તેમની ઓળખ અને આસ્થાનું પ્રતીક હતું. દરેક જીર્ણોદ્ધાર પહેલા કરતાં પણ વધુ ભવ્ય રીતે કરવામાં આવ્યો. આ એક સમુદાયની અદમ્ય ઈચ્છાશક્તિ અને સમર્પણની ગાથા છે. અને આજે તેનું સંચાલન કોણ કરે છે? આજે તેનું સંચાલન 1730થી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી નામનું ટ્રસ્ટ કરે છે, જે વિશ્વના સૌથી જૂના અને મોટા ટ્રસ્ટોમાંનું એક છે. ઓકે. આ ટ્રસ્ટ જ આ અમૂલ્ય વારસાની જાળવણી અને વ્યવસ્થાપનનું કામ કરે છે. અને ગગનભાઈએ જે વિગતોનું સંકલન કર્યું છે તે સ્પષ્ટપણે દર્શાવે છે કે આ માત્ર પથ્થરોનું પુનર્નિર્માણ નહોતું, પણ એક આખા સમુદાયની અસ્મિતા અને શ્રદ્ધાનું વારંવાર થયેલું પુનરુત્થાન હતું. આ અતૂટ શ્રદ્ધાના ઇતિહાસમાંથી હવે આપણે 21મી સદીમાં આવીએ. કારણ કે પાલિતાણાએ 2014માં એક એવો ઇતિહાસ રચ્યો જેની નોંધ આખી દુનિયાએ લીધી. બિલકુલ. પાલિતાણા કાયદેસર રીતે વિશ્વનું પ્રથમ સંપૂર્ણ શાકાહારી શહેર બન્યું. સંપૂર્ણ શાકાહારી શહેર? હા. અહીં માંસ, માછલી કે ઈંડાનું વેચાણ કરવું અથવા રાખવું એ ગેરકાયદેસર છે. એક આખું શહેર! આ નિર્ણય કેવી રીતે લેવાયો? આની પાછળનો વિચાર શું હતો? આ નિર્ણય પાછળ જૈન ધર્મનો મૂળભૂત સિદ્ધાંત અહિંસા પરમો ધર્મ રહેલો છે. લગભગ 200 જેટલા જૈન સાધુઓ અને સાધ્વીઓએ ભૂખ હડતાળ પર ઉતરીને સરકાર સમક્ષ માંગ કરી કે આટલી પવિત્ર ભૂમિ પર પશુઓની હત્યા અને માંસનું વેચાણ ન થવું જોઈએ. અને સરકારે આ માંગ સ્વીકારી લીધી? હા. લાંબી ચર્ચાઓ અને આંદોલન પછી ગુજરાત સરકારે આ ઐતિહાસિક નિર્ણય લીધો
અને પાલિતાણાને વેજીટેરિયન ઓનલી ઝોન જાહેર કર્યો. અને એના પરિણામે શહેરમાં ચાલતી લગભગ 250 જેટલી કસાઈની દુકાનો અને લારીઓ બંધ થઈ ગઈ. આ તો માત્ર ધાર્મિક નિર્ણય નહીં, પણ એક બહુ મોટો સામાજિક અને નૈતિક પ્રયોગ પણ કહેવાય. ખરેખર. અને ગગનભાઈએ આપેલા તારણ પરથી વિચારીએ તો આ એક અનોખો નૈતિક પ્રયોગ છે. આ એ પ્રશ્ન પૂછે છે કે શું કોઈ સમુદાયની આધ્યાત્મિક ભાવનાઓના સન્માન માટે આખા શહેરની ખાણીપીણીની આદતોને નિયંત્રિત કરી શકાય? હા, આના પર ઘણા મતમતાંતર થયા હશે. થયા હતા, પણ અંતે અહિંસાના સિદ્ધાંતનો વિજય થયો. અહિંસાનો આટલો મોટો અને પ્રાયોગિક અમલ ભાગ્યે જ ક્યાંક જોવા મળે. જો આપ પણ આ વિચારની શક્તિમાં માનતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને આવા વિચારોને વધુ લોકો સુધી પહોંચાડવામાં અમારી મદદ કરજો. ઇતિહાસ અને કાયદાઓ સિવાય કોઈ પણ પવિત્ર સ્થાનને જીવંત રાખે છે તેની સાથે જોડાયેલી દંતકથાઓ અને પાલિતાણા આવી વાર્તાઓથી ભરપૂર છે. સૌથી પ્રચલિત માન્યતા એ છે કે રાત્રે પર્વત પર કોઈ રોકાઈ શકતું નથી. હા, આ માન્યતા ખૂબ ઊંડી છે. એવું માનવામાં આવે છે કે સૂર્યાસ્ત પછી શેત્રુંજય પર્વત દેવતાઓનું નિવાસસ્થાન બની જાય છે. દેવતાઓનું નિવાસસ્થાન? હા, તેઓ અહીં પૂજા અર્ચના કરવા આવે છે. આથી કોઈ પણ મનુષ્ય, ત્યાંના પૂજારી સુદ્ધા રાત્રિ દરમિયાન પર્વત પર રહી શકતા નથી. અને આ નિયમ આજે પણ પળાય છે? એટલી જ કડકાઈથી. આ વાત આ સ્થાનને રહસ્યમય અને વધુ દિવ્ય બનાવે છે. અને એક બીજી વાર્તા પણ છે જે સાંપ્રદાયિક એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. અંગાર પીરની વાર્તા. આ એક અદ્ભુત ગાથા છે. મંદિર સંકુલની તળેટીમાં જ એક મુસ્લિમ સૂફી સંત અંગાર પીરની દરગાહ આવેલી છે. મંદિરમાં દરગાહ? હા. અને લોકવાયકા મુજબ જ્યારે આક્રમણકારો મંદિરોને નષ્ટ કરવા આવી રહ્યા હતા ત્યારે આ પીરે પોતાની દિવ્ય શક્તિઓથી આગનો વરસાદ વરસાવીને મંદિરોની રક્ષા કરી હતી. વાહ! એટલે એક મુસ્લિમ સંતે જૈન મંદિરોની રક્ષા કરી? બરાબર. અને ત્યારથી એવી પરંપરા બની ગઈ છે કે ઘણા યાત્રાળુઓ પર્વતનું ચઢાણ શરૂ કરતા પહેલા અંગાર પીરની દરગાહ પર શ્રદ્ધાથી માથું નમાવે છે. આ દર્શાવે છે કે શ્રદ્ધા અને આસ્થા કોઈ પણ ધર્મની દિવાલોથી પર હોય છે. સાચી વાત. આવી દંતકથાઓ ઇતિહાસને જીવંત બનાવે છે. ગગનભાઈએ આપેલો આ અભિપ્રાય ખરેખર સાચો છે. આ વાર્તાઓ વગર આ મંદિરો કદાચ માત્ર પથ્થરના સુંદર સ્મારકો રહી જાત, પણ જીવંત તીર્થ ન બન્યા હોત. આવી સાંપ્રદાયિક સદ્ભાવનાની ગાથાઓ આપણા દેશનો સાચો વારસો છે. જો આવી વાતો સાંભળીને તમને પણ આનંદ થતો હોય તો આ ચર્ચાને વધુ લોકો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે જોયું કે પાલિતાણા કેવી રીતે સદીઓથી પોતાની ઓળખ, પોતાની પવિત્રતા જાળવી રહ્યું છે, પરંતુ આજે 21મી સદીમાં તેની સામે નવા પડકારો પણ છે. જેમ કે વધતું પ્રવાસન અને પર્યાવરણના પ્રશ્નો. બરાબર. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અહીં આવે છે. તેમની સુવિધા અને સ્થાનની પવિત્રતા વચ્ચે સંતુલન જાળવવું એ એક મોટો પડકાર છે. તાજેતરમાં યાત્રિકોને તડકાથી બચાવવા માટે રસ્તામાં એક આધુનિક ટેન્સાઇલ સ્ટ્રક્ચરનો રંગમંડપ બનાવવામાં આવ્યો. હા, એ મેં જોયું છે. તે ઉપયોગી છે, પણ ઘણા લોકો એવો પ્રશ્ન ઉઠાવે છે કે શું આવી આધુનિક રચનાઓ આ સ્થળના ઐતિહાસિક અને કુદરતી સૌંદર્ય સાથે મેળ ખાય છે? આ તો બહુ મહત્વનો પ્રશ્ન છે. હા, અને આજનો આપણો અંતિમ વિચાર છે જે શ્રોતાઓને વિચારવા માટે પ્રેરશે. આપણા આવા પવિત્ર અને ઐતિહાસિક વારસાના સ્થળોની જાળવણી કરતી વખતે આપણે સંરક્ષણ અને સુવિધા વચ્ચેની રેખા ક્યાં દોરવી જોઈએ? આવનારી પેઢીઓ માટે આ સ્થળોની મૂળભૂત સુંદરતા અને આધ્યાત્મિક શાંતિને જાળવી રાખીને યાત્રિકોના અનુભવને બહેતર બનાવવા માટે આપણે નવીનતા અને પરંપરા વચ્ચે સંતુલન કેવી રીતે સ્થાપિત કરી શકીએ? વારસો અને આધુનિકતા વચ્ચેના આ સંતુલનના ગહન વિચાર સાથે આપણે આજની ચર્ચાને અહીં વિરામ આપીએ છીએ. પાલિતાણાની આ ગાથા માત્ર એક સ્થળની વાર્તા નથી, પણ માનવ શ્રદ્ધાની શક્તિ, કલાની પરાકાષ્ઠા અને અહિંસાના સિદ્ધાંતના વિજયની ગાથા છે. ગગન શ્રીધરાણીની આ નવી ચર્ચા સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.